સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શરૂ થનાર વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગલા વિડિયો સેશનમાં દાખલાઓ જોયા હતા. કયા દાખલા હતા? તો કે તમને કોષ્ટક આપેલું હતું અલગ અલગ પ્રકારના વાહનોનું. એમાંથી આપણે ઝડપ આપેલી હતી. એ વાહન છે કેટલા કિલોગ્રામ કેરી ખસેડી શકે છે એના વિશે માહિતી આપેલી હતી અને એના ઉપરથી તમને પ્રશ્ન પૂછેલા હતા. બરાબર, એ દાખલા આપણે સોલ્વ કરેલા હતા. આજે પણ આપણે એના જ દાખલા સોલ્વ કરીશું. તો અહીંયા તમને કોષ્ટક આપેલું છે, બરાબર, અને એ શું છે? કેરીની અલગ અલગ જાત આપેલી છે. જેમ કેરીમાં અલગ અલગ પ્રકાર હોય, હાફૂસ કેરી, તોતા કેરી, બદામ કેરી, બરાબર, અને એનો ભાવ આપેલો છે. એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે, એના આપણે આજે જવાબ ગોતીશું. તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ કે તમને પહેલા કોષ્ટકમાં કેરીની જાત આપેલી છે. કઈ કઈ જાત આપેલી છે? બદામ, તોતાપુરી, હાફૂસ, લંગડો કેરી અને કેસર કેરી. અને બાજુમાં તમને એના પ્રતિ કિગ્રા એટલે કે એક કિગ્રા બદામ કેરીના ભાવ 60 રૂપિયા, 1 કિલો તોતા કેરીના ભાવ 40 રૂપિયા, એવી રીતના બધાયના 1 કિલોના ભાવ અહીંયા બાજુમાં આપેલા છે. બરાબર, આપણને બે વસ્તુ આપેલી છે. શું? તો કે એક તો અલગ અલગ કેરીની જાત અને ઈ કેરીનો 1 કિલોગ્રામનો ભાવ અહીંયા આપણને આપેલો છે. હવે એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે. એ પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે. હવે જો આગલો વિડિયો સેશન તમે વ્યવસ્થિત જોયો હશે ને એટલે આ પ્રશ્ન તમને આવડશે જ. ચાલો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે સુધાબેન 3 કિગ્રા બદામ કેરી ખરીદે છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો પહેલા તો આપણે કઈ કેરી લઈને યાદ રાખવાનું? બદામ કેરી. તો બદામ કેરીનો 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે 60 રૂપિયા. સુધાબેન કેટલા કિલોગ્રામ ખરીદે છે? 3 કિલોગ્રામ. બરાબર, તો આપણે લખી બદામ કેરીનો 1 કિગ્રાનો ભાવ બરાબર રૂપિયા 60. એ ઓલરેડી આપણને અહીંયા જો ડેટા આપેલો જ છે. સુધાબેન કેટલા કિલોગ્રામ ખરીદે છે? સુધાબેન 3 કિગ્રા કેરી ખરીદે છે. તો તેમણે ચૂકવવી પડતી રકમ કેટલા થશે? યસ, 60 ગુણ્યા 3, કેમ કે 3 કિલોગ્રામ ખરીદે છે. જો અહીંયા એવું કીધું હોત કે સુધાબેન 7 કિલોગ્રામ કેરી ખરીદે છે તો અહીંયા ગુણ્યા કેટલા આવે? વેરી સિમ્પલ, 7 આવે. ચાલો આપણે આનો ગુણાકાર કરીએ. 60 ગુણ્યા 3, 3 0 0, 3 6 18, કેટલા રૂપિયા થયા? 180 રૂપિયા. તેથી હું કહી શકું કે સુધાબેને ચૂકવવી પડતી રકમ કેટલી હશે? 180 રૂપિયા. ક્યારે? જ્યારે એ 3 કિલો બદામ કેરી ખરીદે ત્યારે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે માયાબેન 5 કિગ્રા તોતાપુરી અને જયાબેન 4 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે. બે માણસ આપણને આમ આપેલા છે, એક માયાબેન અને એક જયાબેન. બરાબર, બંને અલગ અલગ કેરી ખરીદે છે અને બંને અલગ અલગ કિલોગ્રામ કેરી ખરીદે છે. તો આપણે બેયના કેટલા રૂપિયા થશે દુકાનદારને ચૂકવશે એના વિશે આપણે અહીંયા ગણતરી કરવાની છે. માયાબેન શું ખરીદે છે? તો કે 5 કિગ્રા તોતાપુરી અને જયાબેન શું ખરીદે છે? 4 કિગ્રા હાફૂસ કેરી. બરાબર, બંને અલગ અલગ કેરી ખરીદે છે. તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? આપણે પહેલા માયાબેનની વાત કરીએ. તો માયાબેન દુકાનદારને ચૂકવેલી રકમ બરાબર. હવે જો માયાબેન છે શું ખરીદે છે? 5 કિગ્રો તોતાપુરી. તો 1 કિગ્રા તોતાપુરીનો ભાવ શું છે? તો કે 40 રૂપિયા. બરાબર, એટલે 40 અને કેટલા કિલોગ્રામ ખરીદે છે? 5 કિલોગ્રામ. તો 40 ગુણ્યા 5 આપણે કરીએ ગુણાકાર. 40 ગુણ્યા 5, 5 0 0, 5 ચોકુ 20, 200 રૂપિયા થશે. અહીંયા થશે 200 રૂપિયા.
તેથી હું લખી શકું, તેથી માયાબેને ચૂકવવી પડતી રકમ બરાબર 200 રૂપિયા. હાલો માયાબેન નો હિસાબ થઈ ગયો. હવે આગળ તો કે જયાબેન, તો આપણે વાત કરી જયાબેન ની. જયાબેને દુકાનદારને ચૂકવેલી રકમ. હવે જયાબેન શું ખરીદે છે? હાફૂસ કેરી. કેટલા કિલોગ્રામ? 4 કિલોગ્રામ. એટલે 4 તો આવશે, પરંતુ 1 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ શું છે? તો કે 50 રૂપિયા, જે ઓલરેડી આપણને અહીં આપેલો જ છે. એટલે શું આવશે? 50 ગુણ્યા 4. બરાબર, એનો આપણે ગુણાકાર કરીએ. 50 ગુણ્યા 4, 4 0 0, 4 પંચા 20. એમાં પણ કેટલો જવાબ આવશે? 200 રૂપિયા. તેથી હું લખી શકું કે જયાબેન ચૂકવવી પડતી રકમ બરાબર 200 રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ પણ પૂછી શકે કે બંને ટોટલ કેટલી રકમ દુકાનદારને ચૂકવી હશે, તો તમારે શું કરવું પડે? આ જે માયાબેન છે એને ચૂકવેલી રકમ અને જયાબેને ચૂકવેલી રકમ બંનેનો શું કરવાનો? સરવાળો. જો એવો પ્રશ્ન પૂછે તોની વાત છે, બરાબર? એટલે 200 ને 200 કેટલા થશે? તો બંને ટોટલ રકમ દુકાનદારને કેટલી ચૂકવી હશે? 400 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો હવે આપણને નેક્સ્ટ રકમ આપેલી છે કે રાજેન્દ્રભાઈ 4 કિગ્રા લંગડો કેરી. 1 કિગ્રા લંગડો કેરીનો ભાવ શું છે? 70 રૂપિયા. તો આવી રાજેન્દ્રભાઈ નામની વ્યક્તિ 4 કિલોગ્રામ કેરી ખરીદે છે. ત્યારબાદ નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી. હવે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા. તો નરેન્દ્રભાઈ નામની વ્યક્તિ આવી 2 કિલોગ્રામ કેરી ખરીદે છે. પ્રશ્ન પૂછ્યો છે કે બંનેમાંથી કોણ વધારે કિંમત ચૂકવશે? તો પહેલા તો આપણે બે ટોટલ કેટલી કિંમત ચૂકવવી પડે છે એ પહેલા આપણે શોધવી પડે. એના ઉપરથી ખબર પડે બંનેના જવાબ ઉપરથી કે રાજેન્દ્રભાઈ કે નરેન્દ્રભાઈ કોણે વધારે રકમ ચૂકવેલી હશે. તો પહેલા આપણે બંનેની ચૂકવેલી રકમની ગણતરી શોધીએ. તો આપણે પહેલા વાત કરીએ રાજેન્દ્રભાઈની. એટલે રાજેન્દ્રભાઈએ ચૂકવેલી રકમ હવે તો કે રાજેન્દ્રભાઈ કઈ કિલોગ્રામ કેરી ખરીદે છે અને કેટલી ખરીદે છે? તો કે લંગડો કેરી ખરીદે છે. કેટલી? તો કે 4 કિગ્રા. એટલે 4 તો આવશે જ. કેટલા? એક લંગડો કેરીનો ભાવ શું છે? 70 રૂપિયા. એટલે શું આવશે? 70 ગુણ્યા 4. 70 છે ના? તો કે લંગડો કેરીના 1 કિલોગ્રામના ભાવ 70 રૂપિયા છે અને રાજેન્દ્રભાઈ એવી 4 કિલોગ્રામ ખરીદે છે. એટલે શું આવશે? ગુણ્યા 4. અહીંયા જેટલું આપ્યું એટલું અહીંયા ગુણાકારમાં આવે. હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ. 70 ગુણ્યા 4, 4 0 0 અને 4 સત્તા 28. એટલે જવાબ શું આવશે? 280 રૂપિયા. તેથી હું લખી શકું, તેથી રાજેન્દ્રભાઈએ ચૂકવેલી રકમ બરાબર 280 રૂપિયા. ઓકે, હવે નરેન્દ્રભાઈની આપણે વાત કરીએ. નરેન્દ્રભાઈ કઈ કેરી ખરીદે છે? તો કે કેસર કેરી. કેટલા કિલોગ્રામ? 2 કિલોગ્રામ. ઓકે, જોઈ ચાલો. નરેન્દ્રભાઈએ ચૂકવેલી રકમ હવે કઈ કિગ્રા કેરી ખરીદે છે? તો કે કેસર કેરી. કેટલા? 2 કિલોગ્રામ. 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ આપણને આપેલો છે 150 રૂપિયા. એ આપણે લખી. કેટલા કિલોગ્રામ ખરીદે છે? 2. એટલે 150 ગુણ્યા 2. જેમ અહીંયા હતું 4 કિલોગ્રામ એટલે અહીંયા 4 અને 70 કોના ભાવ? તો કે અહીંયા તમે જોઈ શકો છો લંગડો કેરીના. સેમ એસ કેસર કેરીના 150 રૂપિયા. અને કેટલા કિલોગ્રામ? 2 કિલોગ્રામ. ઈ કોની વાત થતી હતી? નરેન્દ્રભાઈ. હવે અહીંયા એમ જ કરવાનો સિમ્પલ ગુણાકાર. 150 ગુણ્યા 2
2 0 0 2 5 10 2 એકા 2 2 ને 1 3 300 રૂપિયા. તેથી હું લખી શકું, તેથી નરેન્દ્ર ભાઈએ ચૂકવેલી રકમ બરાબર 300 રૂપિયા. હવે આપણને એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હજી પૂછેલો છે, બંનેમાંથી કોણ વધારે કિંમત ચૂકવશે? રાજેન્દ્રભાઈ વધારે કિંમત ચૂકવશે કે નરેન્દ્રભાઈ વધારે કિંમત ચૂકવશે? હવે એ તમે આ ડેટા જોવો એટલે તમને ખબર પડી જાય કોણે વધારે કિંમત ચૂકવેલી હોય. 280 મોટા થાય કે 300 મોટા થાય? યસ, સ્વાભાવિક છે, 300 કેવા થશે? મોટી રકમ થશે. એટલે 300 દેનાર વ્યક્તિ કોણ છે? તો કે નરેન્દ્રભાઈ. તો નરેન્દ્રભાઈએ વધારે કિંમત ચૂકવી હશે. એને ભલે રાજેન્દ્રભાઈ કરતા કેરી ઓછી ખરીદી છે. રાજેન્દ્રભાઈએ કઈ કેરી ખરીદી હતી? લંગડો, અને કેટલા? 4 કિલોગ્રામ. જ્યારે નરેન્દ્રભાઈએ હાફૂસ કેરી પણ કેટલા કિલોગ્રામ? 2 કિલોગ્રામ. પણ હાફૂસ કેરીનો ભાવ વધારે હતો એટલે એને પૈસા પણ કેવા? વધારે ચૂકવવા પડે. તેથી હું લખી શકું, તેથી બંનેમાંથી નરેન્દ્રભાઈએ વધારે કિંમત ચૂકવી હશે. હજી જો આમાં એમ પણ પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો કે કેટલી વધારે કિંમત ચૂકવી હશે? તો અહીંયા શું થાય? 300 માંથી 280 ની બાદબાકી થાય. તો 300 માંથી 280 જાય તો કેટલા રૂપિયા વધારે ચૂકવા? 20 રૂપિયા વધારે ચૂકવવાના થાય. પણ આપણને અહીંયા એટલું પૂછેલું નથી, ફક્ત એટલું પૂછેલું છે કે બંનેમાંથી નરેન્દ્રભાઈ કે રાજેન્દ્રભાઈ કોણે વધારે કિંમત ચૂકવેલી છે? તો એમાં જવાબ આવશે નરેન્દ્રભાઈએ વધારે કિંમત ચૂકવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ચોથા દાખલાની રકમ આપેલી છે કે શૈલેષભાઈ નામની વ્યક્તિ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. કઈ કેરી? કેસર કેરી ખરીદે છે. કેટલી? 12 કિલોગ્રામ. હવે તે દુકાનદારને રૂપિયા 2000 ની નોટ આપે છે. હવે અહીંયા અલગ દાખલો આપેલો છે, એને પૈસા અગાઉ આપી દીધા. અત્યાર સુધી આપણે કેવું જોતા હતા કે જેટલો ટોટલ થતો હતો બરાબર કેરી ખરીદેલા હોય અને જેટલા કિલોગ્રામ હોય એટલા દુકાનદારને આપણે પૈસા ચૂકવતા હતા. હવે શૈલેષભાઈએ અગાઉ જ 2000 રૂપિયા ચૂકવી દીધા. તો હવે શું કરવાનું થશે? દુકાનદારે એમને જેટલા વધતા હશે એમના કેરીના લઈ લેવાના, બાકીના જેટલા વધતા હશે એને શું કરવાના? પાછા દેવાના થશે. તો આ ઈ જ પ્રશ્ન પૂછેલો છે. તો દુકાનદાર કેટલા રૂપિયા શૈલેષભાઈને પાછા ચૂકવશે? તો પહેલા તો આપણે એના માટે એ ગણતરી કરવી પડે કે શૈલેષભાઈએ કેટલા રૂપિયાની કેરી લીધી. એના ઉપરથી ખબર પડે આપણને કે કેટલા રૂપિયા શૈલેષભાઈને પાછા દેવા. તો અહીંયા આપણને આપેલી છે શૈલેષભાઈએ 12 કિલોગ્રામ કેસર કેરી લીધી છે. તો 12 કિલોગ્રામ કેસર કેરીના કેટલા રૂપિયા થાય એ આપણે અહીંયા પહેલા શોધીશું. ચાલો જોઈએ. શૈલેષભાઈને ચૂકવવી પડતી રકમ બરાબર 12 કિલોગ્રામ અને કઈ? કેસર કેરી. તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ શું છે? 150. બરાબર, એટલે 150 ગુણ્યા રકમમાં કેટલા આપેલા છે? 12. આપણે બેનો ગુણાકાર કરશું અહીંયા 150 ગુણ્યા 12. હવે જો વિદ્યાર્થી મિત્રો રીત હજી એ જ આવે છે, એમાં કઈ ચેન્જ થતો નથી. પણ જો તમને પાછળ આવા પ્રશ્ન પૂછાય તો એનો તમારે આવી રીતના ઉકેલ શોધવાનો થશે. ઓકે, આપણે ગુણાકાર કરીએ. બે આંકડા છે એટલે 1 0 1 0 0 1 5 5 1 એકા 1. ચાલો 1 નું થઈ ગયું. હવે 2 ની વાત કરીએ આપણે. 2 0 0 2 5 10 2 એકા 2 અને ઉપર 1 હતું એટલે 2 ને 1 3. આનો આપણે સરવાળો કરશું તો આપણને જવાબ શું મળશે? 0 + 0 0 5 ને 3 8 અને 1 1800 રૂપિયા.
શૈલેષભાઈને કેટલા રૂપિયા ચૂકવવાના થાય? 1800 રૂપિયા. તેથી હું લખી શકું, તેથી શૈલેષભાઈને ચૂકવવી પડતી રકમ બરાબર 1800 રૂપિયા. હવે શૈલેષભાઈને દુકાનદારને 1800 રૂપિયા જ દેવાના છે, પણ શૈલેષભાઈ આપે છે કેટલા? 2000 રૂપિયા. તો દુકાનદારે 1800 લઈને બાકીના જેટલા હોય એટલે શું કરવા પડે? શૈલેષભાઈને પાછા દેવા પડે. ઓકે, તો આપણે એની બાદબાકી કરવી પડે. તેથી હું લખી શકું, દુકાનદારે શૈલેષભાઈને પાછી આપવાની રકમ બરાબર 2000 માઈનસ 1800. શું કામ બાદ થઈ જશે 1800? કેમ કે 1800 રૂપિયાની તો શૈલેષભાઈ કેરી ખરીદી છે, એટલે 1800 રૂપિયા એમની 2000 રૂપિયાની નોટમાંથી શું થઈ જશે? બાદ થઈ જશે. ચાલો આપણે આની ગણતરી કરીએ બાદબાકી. આમ થશે 2000 માઈનસ 1800. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0. હવે 0 માંથી 8 જાશે નહીં, તો હું શું લઈશ? 10. 10 માંથી 8 જાય તો વધે કેટલા? 2. અહીંયા 10 લીધો તો અહીં એક સંખ્યા કેવી થાય? આગળની સંખ્યામાં ઓછી થશે, એટલે 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. પણ જનરલી આપણે આગળનો 0 લખતા નથી. તો કેટલા રૂપિયા વધ્યા? 200 રૂપિયા. આપણને એમને પણ ખબર પડી જાય. 200 માંથી 1800 જાય તો કેટલા? 2000 માંથી 1800 જાય તો વધે કેટલા રૂપિયા? 200. છતાં પણ આપણે બાદબાકીની મદદથી શોધ્યું જેથી કઈ ભૂલ પડે નહીં. તો 200 રૂપિયા. તો હવે દુકાનદાર છે એ શૈલેષભાઈને પાછા કેટલા રૂપિયા આપશે? 200 રૂપિયા પાછા આપશે, જેથી એમનો હિસાબ કેવો થઈ જાય? સરભર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને કંઈક અલગ રકમ આપેલી છે પાંચમા દાખલાની, કે દિનેશભાઈ નામની વ્યક્તિ છે, એની પાસે 200 રૂપિયા છે ખાલી, બરાબર, અને કેરી ખરીદવા જાય છે. તો તેમાંથી ચોથા ભાગની હાફૂસ કેરી અને બાકીના ભાગની કેસર કેરી ખરીદે છે. હવે એના બજેટ 200 રૂપિયા હતા, એનો ચોથો ભાગ કરી નાખ્યો. ઈ જે ચોથો ભાગ આવ્યો એની કઈ કેરી ખરીદે છે? હાફૂસ કેરી ખરીદે છે. અને બાકીના જેટલા પૈસા વધ્યા હતા, ત્રીજો બાકીના 3 ભાગ, એમાંથી કઈ કેરી? તો કે કેસર કેરી ખરીદે છે. તો આ હાફૂસ કેરી અને કેસર કેરી કેટલા કિલોગ્રામ દિનેશભાઈ ખરીદે છે? આપણને એ વસ્તુ પૂછેલી છે. હજી એકવાર રિપીટ કરી, દિનેશભાઈ પાસે પૈસા કેટલા છે? 200 રૂપિયા. ઈ 200 રૂપિયાનો ચોથો ભાગ કરી નાખ્યો. ઈ જે ચોથો ભાગની રકમ આવી એમાંથી એ હાફૂસ કેરી ખરીદે છે, અને બાકીના જે 3 ભાગ વધ્યા હતા એમાંથી કેસર કેરી ખરીદે છે. તો કેટલા કિલોગ્રામ હાફૂસ કેરીને મેળવી છે અને કેટલા કિલોગ્રામ કેસર કેરી મેળવી છે એ આપણે ગોતવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો પહેલા શું કરવું પડે? આ જે 200 રૂપિયા આપેલા છે એનો ચોથો ભાગ કરવો પડે. તો આપણે કરીએ, દિનેશભાઈના ₹200 ચોથો ભાગ. ચોથો ભાગ છે એટલે 200 ના છેદમાં શું આવે? 4 આવે. હવે સિમ્પલ 4 પંચા 20, તો વધ્યા કેટલા? 50 રૂપિયા. આ 50 રૂપિયાની કઈ કેરી ખરીદે છે? હાફૂસ કેરી. જો ચોથો ભાગ થઈ ગયો, ઈ જે ચોથો ભાગ વધ્યો હોય એની કઈ કેરી ખરીદે છે? હાફૂસ કેરી. બરાબર. તો હાફૂસ કેરીના 1 કિલોગ્રામના ભાવ કેટલા છે? 50. બરાબર. તેથી અહીંયા પૂછેલું છે આપણને કેટલા કિલોગ્રામ હાફૂસ કેરી. તો તેથી દિનેશભાઈ એક કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદશે. બરાબર. કેમ કે 50 રૂપિયા છે તો 50 રૂપિયાની જ કિલોગ્રામ આવે છે, એની પાસે એનાથી વધારે પૈસા છે
નહીં આ કેરી ખરીદવા માટે. એટલે કેટલા કિલોગ્રામ આવશે? 1 જ કિલોગ્રામ. હવે બાકીના જે 3 ભાગ વધ્યા બરાબર આમની પાસે, એમની એ કેટલા કિલોગ્રામ કેરી ખરીદી છે આપણે એનું જોઈએ તો પહેલા તો આપણે 200 માંથી શું કરવું? આપણે 50 બાદ કરવા પડે, કેમ કે એ ભાગ શું થયો એનો? વપરાઈ ગયો. બરાબર, તો આપણે કરીએ બાદબાકી. 200 માંથી 50 જાય તો કેટલા વધશે? 0 માંથી 5 જશે નહીં, તો અહીં શું આવશે? 10 કો. 10 માંથી 5 જાય તો 5. હવે અહીંયા જે 10 કો લીધો એટલે અહીંયા શું આવે? 1 થઈ જાય. 1 માંથી 1 જાય તો પછી કઈ આવે નહીં, એટલે કેટલા રૂપિયા વધશે? 150 રૂપિયા વધ્યા. આ એકનો એક અહીંયા એમ ના આવે. હવે આ 150 છે એની કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી શકે એ આપણે જોવાનું છે. તો આપણે લખીએ દિનેશભાઈ 150 રૂપિયા વધતા ખરીદેલી કેસર કેરી બરાબર. હવે 150 રૂપિયા છે એમની પાસે, પણ કેસર કેરીનો 1 કિલોગ્રામ નો ભાવ કેટલો છે? તો કે 150 રૂપિયા. તો આપણે લખીએ 150 રૂપિયા કેસર કેરીનો 1 કિલોનો ભાવ હોવાથી દિનેશભાઈ 1 કિલોગ્રામ કેરી ખરીદી શકે છે. 1 કિગ્રા કેરી ખરીદી શકે છે. બરાબર, કેટલા કિલોગ્રામ? 1 કિગ્રા. કારણ કે આ 150 અને આ 50 એનો સરવાળો કરો એટલે જો 200 રૂપિયા થઈ ગયા. તો બે દિનેશભાઈ 1 કિલોગ્રામ હાફૂસ કેરી અને 1 કિલોગ્રામ કેસર કેરી, અહીંયા લખીશું કેસર કેરી ખરીદી શકે છે. ઓકે, હવે આપણે આ કોષ્ટકનો છેલ્લો દાખલો સમજીશું. એમાં તમને શું આપેલું છે ડેટા? કે મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી, અડધો કિગ્રા કેસર કેરી અને બીજો અડધો કિગ્રા લંગો કેરી ખરીદે છે. અલગ અલગ 3 પ્રકારની કેરી ખરીદે છે. પેલું શું છે? હાફૂસ કેરી, પછી કેસર કેરી અને પછી અડધા કિગ્રો લંગડા કેરી ખરીદે છે. તો આ બધું ટોટલ થઈને મહેશભાઈને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો પહેલા તો આપણે ડેટા લખીએ કે મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી પ્લસ અડધો કિગ્રા કેસર કેરી પ્લસ અડધો કિગ્રા બીજી લંગડો કેરી ખરીદે છે. હવે આપણે ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો પહેલા તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ તમને અહીંયા કોષ્ટકમાં આપેલો છે. કેટલો? 50 રૂપિયા. જો મહેશભાઈ 3 કિગ્રા ખરીદે તો હાફૂસ કેરી માટે ચૂકવવી પડતી રકમ અલગ અલગ 3 કેરી માટે આપણે ચૂકવવી પડતી રકમ જોશે અને છેલ્લે બધાયનો સરવાળો. તેથી હાફૂસ કેરી માટે ચૂકવવી પડતી રકમ, હાફૂસ કેરીનો 1 કિલોગ્રામ નો ભાવ શું છે અહીં આપેલો છે? 50 રૂપિયા. મહેશભાઈ એવી કેટલા કિલો હાફૂસ કેરી ખરીદે છે? તો કે 3 કિગ્રા. એટલે શું આવશે? 50 ગુણ્યા 3. આપણે એનો ગુણાકાર કરીએ 50 ગુણ્યા 3 તો શું થાય? 3 0 0 3 5 15. તો ખાલી હાફૂસ કેરીના કેટલા રૂપિયા ચૂકવવાના થશે? 150 રૂપિયા. હવે ઓકે, હાફૂસ કેરીનો હિસાબ થઈ ગયો. હવે અડધો કિગ્રા કેસર કેરી ખરીદે છે. તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ શું છે? 150. પણ મહેશભાઈ આખી 1 કિલોગ્રામ ખરીદતા નથી, અડધો કિલોગ્રામ ખરીદે છે. તો આને શું કરવા પડે? ભાગ્યા 2. હવે હું લખું છું કેસર કેરી માટે ચૂકવવી પડતી રકમ
કેસર કેરીનો 1 કિલોગ્રામનો ભાવ 150, ઈ અડધો કિલોગ્રામ જ ખરીદે છે તો ભાગ્યા કેટલા આવશે 2. તો આનું ભાગાકાર કરું 150 ભાગ્યા 2, બરાબર. તો શું જવાબ આવે? આપણે 2 નો 15 વડે ભાગ લાવીએ તો 2 સત્તા 14, આમ થશે 15 માંથી 14 જાય તો કેટલા વધશે 1, અને આ શૂન્ય ક્યાં આવશે? અહીંયા નીચે, અને 2 પંચા 10, તો જવાબ શું આવ્યો? 75 રૂપિયા. તેથી કેસર કેરી માટે એમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 75 રૂપિયા ચૂકવવા પડે. હજી એક કેરી બાકી છે, કઈ? તો કે લંગડો કેરી. તો આપણે એનો હિસાબ કરીએ. લંગડો કેરી માટે ચૂકવવી પડતી રકમ લંગડો કેરી પણ કેટલી ખરીદે છે? અડધો કિગ્રા, એટલે ભાગ્યા શું આવશે? 2 જ આવશે. પરંતુ લંગડો કેરીનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? 70, એટલે 70 ભાગ્યા 2 આવશે. જે કેરીનો ભાવ હોય 1 કિલોગ્રામ એને ભાગ્યા 2. હવે હું અહીં 70 ભાગ્યા 2 કરું તો મને જવાબ કંઈક આવો મળશે. 2 તેરી 6, 7 માંથી 6 જાય તો કેટલા વધશે? 1, અને આ શૂન્ય આવ્યો નીચે, એટલે 2 પંચા 10, આમ થશે તો કેટલા રૂપિયા મળ્યા? 35 રૂપિયા. તો એનો લંગડા કેરીના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 35 રૂપિયા. હવે આપણને પૂછેલું છે મહેશભાઈએ ટોટલ ચૂકવવી પડતી રકમ, એટલે કે 150, 75 અને 35 ત્રણેયનો શું કરવો પડે? આપણે સરવાળો. તેથી હું લખી શકું, તેથી મહેશભાઈને ટોટલ ચૂકવવી પડતી રકમ બરાબર શું થશે? 150 પ્લસ 75 પ્લસ 35, આ ત્રણેયનો શું કરવું આપણે? સરવાળો. ચાલો આપણે સરવાળો કરીએ. 150, 75 અને 35, 5 ને 5 10, વધી આવી 1, 5 ને 1 6, 6 ને 7 13, 13 ને 3 16, વધી આવી 1, 1 ને 1 2, 260 રૂપિયા ટોટલ મહેશભાઈને ચૂકવવા પડે. 260 રૂપિયા. તેથી મહેશભાઈ ટોટલ કેટલા રૂપિયા ચૂકવશે? 260 રૂપિયા. એ 260 રૂપિયા અમે અલગ અલગ 3 પ્રકારની કેરી ખરીદી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે આ કોષ્ટક ઉપરથી અલગ અલગ 6 પ્રકારના દાખલા જોયા, બરાબર. તો હવે તમને આના ઉપરથી આશા રાખું છું કે આ બધા દાખલા સરળતાથી સમજાઈ ગયા હશે, સાચું ને? તો હવે આના જેવા જ એક બીજા દાખલાનું હું તમને વર્કશીટ આપી છે, તમારે જાતે આ દાખલા સામે રાખીને સોલ્વ કરવાની છે. થેન્ક યુ.